છોટાઉદેપુર તાલુકા પંચાયતની ખુરશીની બબાલ। છોટાઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં મહત્વના સમાચાર। ચૂંટણી અધિકારી અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી। ભાજપના પ્રમુખ તરીકે રમેશભાઈ ભુરસીભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ કંદુભાઈ રાઠવાની વરણી। બોર્ડ બેસાડવાના બંને પક્ષોમાં ખેંચતાણ જોવા મળી। ભાજપના 13 સભ્યો રહ્યા હાજર। ભાજપની 13 અને આમ આદમીની 13 બેઠકોમાં બંને પાર્ટીમાં ઘર્ષણ જોવા મળ્યું હતું। ભાજપ દ્વારા આપના ચૂંટાયેલા સભ્યોને ઉઠાવ્યા હોવાનો કાર્યકરને આરોપ કર્યો હતો। અંતે ચૂંટણી અધિકારી મુસ્કાન ડાંગર દ્વારા પ્રમુખ તરીકે રમેશભાઈ ભુરસીભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને જાહેર કરવામાં આવ્યા હતા। આજની છોટાઉદેપુર તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે। આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભુરસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના આક્ષેપ છે કે અહીંયા કેમ્પસમાંથી એમના જે ઉમેદવારો છે તેમને ઉઠાવી ગયા છે, એ બાબતે શું કાર્યવાહી થશે? આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે, તો પોલીસ કાર્યવાહી કરશે જે એવું કશું થયું છે તો।